જોરથી બોલો, મારો અવાજ વધારે આવે છે. હર હર મહાદેવ. વડીલની પદવી આપી છે, થોડી બહુ મોટી થઈ ગઈ છે. હું એમના જેવો જ છું, હજુ 616 જેવો. બધાને હેપી ન્યુ યર, સાલ મુબારક. ભગવાન મહાદેવની કૃપાથી આજે દિવાળી સ્નેહ મિલન માટે આપણે બંધુ ભગીની બધા ભેગા થયા છે, જોઈને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને ભગવાનની કૃપાથી ભગવાનને વિનંતી કરીએ કે આપણે વર્ષો વર્ષ આવી રીતે મળતા રહીએ. સમય કેટલો ફાસ્ટ જઈ રહ્યો છે એની ખબર નથી પડતી. 2017માં 5 થી 6 લાઇક માઇન્ડેડ ફેમિલી ભેગા થઈને એક નાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો, એડિલાઇટ બ્રહ્મ સમાજ. આજે 2025ની અંદર જણાતા ખૂબ આનંદ થાય છે કે આપણી સાથે 150 ફેમિલી જોડે ગયા છે. આપણે ખૂબ મોટું કામ નથી કરી શકતા, પરંતુ સમાજ બી નાનો છે, જાગૃતિ બી ઓછી છે. પરંતુ જેમ મોટા ઓરડાની અંદર ઓરડો હોય અને એક નાનો દીપક એનો નાનો પ્રયત્ન કરે કે હું થોડું અજવાળું પ્રસારી શકું, એવો નાનો પ્રયત્ન આપણે બધા ભેગા થઈને કરી રહ્યા છીએ. એબીએસની અંદર ઘણા લોકોનો પ્રશ્ન થાય કે એબીએસ કેવી રીતે ચાલે છે, એમાં પ્રમુખ કોણ છે, સેક્રેટરી કોણ છે, એમાં ઇલેક્શન થાય છે કે કેમ. તો એવું કંઈ છે નહીં. એબીએસની અંદર કોઈ પ્રમુખ નથી, કોઈ સેક્રેટરી નથી, કોઈ ખજાનચી નથી. બધા જ સમાજ પ્રત્યે લાગણીથી અને પ્રેમથી જોડેલા વોલેન્ટિયર છે. એ બધા જ એક કુટુંબની અંદર સાથે મળીને કેવી રીતે મેજોરિટીથી સમાજના હિતમાં નિર્ણય લેવાય એવી રીતે આપણે નિર્ણય લઈને કામ કરીએ છીએ. એટલે ઘણા આપણે જ્યારે બહાર બીજા લોકોને મળીએ ને, અથવા બીજા સમાજના લોકોને મળીએ ત્યારે પ્રશ્ન થતો હોય છે કે ભાઈ તમારા પ્રમુખ કોણ છે. તો એવું કંઈ છે નહીં. આપણે બધા જ પ્રમુખ છે, બધા સેક્રેટરી છે. જેને બ્રાહ્મણ પ્રત્યેનો ગર્વ છે એ બધા જ આપણા ભાઈ છે. એબીએસનું વોલેન્ટિયર ગ્રુપ આપણે હેલ્પ એન્ડ સપોર્ટનો નાનો પ્રયત્ન કરીએ છીએ. વોલેન્ટિયર એમના સમયમાંથી જ્યારે બી આપણા સુખ દુઃખના પ્રસંગે આપણી સાથે આવીને ઊભા રહેવા માટે સદાય તત્પર હોય છે. ઘણા આપણા ભાઈઓને ખબર જ છે કે એમના ક્યારેક એવા કોઈ પ્રસંગે જ્યારે જરૂર પડી છે ત્યારે એબીએસ આવીને ઊભું રહે છે. મોટે ભાગે કોઈને બી આપણે એબીએસ હેલ્પ કરે છે અને આપણે એનોનિમસ રાખીએ છીએ, જેથી કરીને દરેકની ગરિમા જળવાઈ રહે. આપણે કોઈની જાહેરાત નથી કરતા. એટલે જેને બી કોઈ બી જાતની આપણા બ્રાહ્મણ માત્રને એવું નહીં કે આપણે એબીએસનો મેમ્બર હોય આપણે ત્યાં આવતો જ હોય. બ્રાહ્મણ માત્ર હોવો જોઈએ. એને કોઈ બી જરૂરિયાત હોય તો ગમે ત્યારે આપણા એબીએસના ફોન નંબર જે 24/7 સમાજ માટે ઉપલબ્ધ છે એના પર કોન્ટેક્ટ કરો. તમે કહેશો તો આપણે એનોનિમસ બી રાખીએ છીએ અને એવો પ્રયત્ન જ કરીએ છીએ મોટે ભાગે કે એબીએસની હેલ્પ એનોનિમસ રહે. આ વર્ષથી એક નવો પ્રયત્ન ચાલુ કર્યો છે કે એબીએસનું જે વોટ્સઅપ ગ્રુપ હતું એમાં ફક્ત આપણે એબીએસમાંથી જ મેસેજ જતા હતા. તો દરેક વીકેન્ડની અંદર આપણે 2-વે કોમ્યુનિકેશન ચાલુ કર્યું છે. તો આપણા સમાજમાં કોઈને નાની મોટી જરૂરિયાત હોય, કોઈ સજેશન જોઈતું હોય, કોઈ ઓપિનિયન પૂછવું હોય કોઈને, કે કોઈ હેલ્પની જરૂર હોય. જ્યારે તમે જોતા હશો કે ઘણા ગ્રુપમાં એવું આવે છે કે મારા ફાધર મધર આવે છે અને કોઈ કંપની હોય તો કહેજો, ઘર જોઈએ છે, રેન્ટ જોઈએ છે, જોબ નથી, હું નવો આવ્યો છું. તો એ વીકેન્ડની અંદર આપણે એવી રીતે મૂકવા માટે 2-વે કોમ્યુનિકેશન ચાલુ કર્યું છે. આપ સર્વને વિનંતી કે એનો લાભ લેશો. આપણે બધા જ જાણીએ છીએ અને જે નવા છે એમને ફરીથી જણાવી દઉં કે એબીએસની કોર વેલ્યુ એવી છે કે સમાજ જ્યારે ચાલુ કરવામાં આવી કે ફક્ત ને ફક્ત એબીએસના મેમ્બર પાસેથી જ ડોનેશન અને સ્પોન્સરશિપ લે છે. અને આટલા વર્ષોની અંદર મહાલક્ષ્મીની કૃપાથી આપણે પૈસાની તંગી પડતી નથી. આપણા ભાઈઓ બહેનો ખૂબ ખુશીથી
જે કોઈ લોકો એબીએસના નિર્ણયો લે છે એમના પર વિશ્વાસ રાખીને સમય અંતરે આપણને મદદ કરતા રહેતા હોય છે. જે આપણે દિવાળીના ફંક્શન કરીએ છીએ કે પરશુરામ જયંતિ કરીએ છીએ એમાં ખૂબ નોમિનલ ફીમાં આપણે બધાને અત્યારે ખબર જ હશે કે કોસ્ટ ઓફ લિવિંગ વધી ગઈ છે. એવા સંજોગોમાં અંદર ભાઈ આપણે મિનિમમ કોસ્ટ રાખીને આ પસંદ કરી શકીએ છીએ. એનું કારણ શું છે કે આપણા જ આવા ભાઈઓ બહેનોના પ્રેમ, એમની સ્પોન્સરશીપ, એમના ડોનેશનથી આપણે આ કરી શકીએ છીએ. તમે બધાએ જોયું છે કે આપણે રક્ષાબંધનના દિવસે જ જૂની જે આપણી પરંપરા હતી કે આપણી જનોઈ તો રક્ષાબંધનના દિવસે જ બદલાય. તો રક્ષાબંધનના દિવસે જ આપણે જનોઈ બદલીએ છીએ. એ ફ્રીમાં રાખીએ છીએ ઇવેન્ટ, અને કોઈ પૈસામાં લેતા નથી. એની અંદર આપણા વોલેન્ટિયરો એમનો પોતાનો સમય કાઢી પોતાના હાથે બ્રાહ્મણો માટે બ્રાહ્મણ દ્વારા ભોજન તૈયાર કરવામાં આવે છે. આપણે બધાને યાદ હશે, આપણા વડીલો જ્યારે હતા, આપણે ખૂબ નાના હતા ત્યારે ગામડામાં આ પદ્ધતિ હતી કે બ્રાહ્મણને સીધું આપવામાં આવે, બ્રાહ્મણ જાતે બનાવે અને પછી બ્રાહ્મણ ખાય. આજે સમય બદલાયો છે, આપણો ધંધો રોજગાર બદલાયો છે, જગ્યા બદલાઈ છે, એટલે થોડાક આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પણ એ પ્રયત્ન રાખવા માટે, નાની પરંપરાને જીવંત રાખવા માટે આપણા વોલેન્ટિયર ભાઈઓ દર રક્ષાબંધને પોતાનો સમય કાઢી ખુદ જમવાનું બનાવે છે અને આપણા માટે ખૂબ પ્રેમથી ભોજન પીરસે છે. એબીએસે છેલ્લા 2 વર્ષથી એક બીજો પ્રયત્ન ચાલુ કર્યો છે કે આપણે બધાએ જોયું જ હશે કે એબીએસ ગુજરાતી તિથિ, ગુજરાતી તહેવારો ચોઘડિયા સાથેનું, અને એની અંદર આપણા ઓસ્ટ્રેલિયાના બી બધા પબ્લિક હોલિડે, સ્કૂલ હોલિડે હોય એવું કેલેન્ડર આપણે છપાઈએ છીએ અને એ બી ફ્રીમાં આપીએ છીએ. આ વખતે બી એવું કેલેન્ડર છપાઈને રેડી આવી ગયું છે. દરેકને વિનંતી કે પરિવાર દીઠ 1 અથવા 2 કેલેન્ડર લઈ જજો, અને જે બી આપણા મેમ્બર અહીંયા ના આવ્યા હોય, તમારા ઓળખીતામાં હોય, તો એમના માટે બી તમે 1-2 કેલેન્ડર લઈ જઈ શકો છો. જેમ આગળ કહ્યું તેમ આપણે આપણા બંધુ પાસેથી જ સ્પોન્સરશિપ લઈએ છીએ. જો તમારો કોઈ બિઝનેસ હોય, નાનો કોઈ ઉદ્યમ હોય, તો તમને બી વિનંતી કે યથાયોગ્ય સ્પોન્સરશિપ એબીએસને આપી શકો છો. પણ આ મેન્ડેટરી નથી કે કોઈ ફોર્સ નથી. એબીએસ તરફથી એક નાની વિનંતી હું કરું કે તમારા ઘર લગતી કોઈ બી સર્વિસની જરૂર હોય તો આપણા બ્રાહ્મણ બંધુને પ્રેફરન્સ આપી પહેલો કોન્ટેક્ટ એનો કરવો જોઈએ. હું એબીએસ તરફથી, મારા તરફથી એક ખાતરી આપું છું, જો તમે આપણા બ્રહ્મબંધુને એવો પ્રયત્ન કરશો કે તમે એની સર્વિસ માગશો, તો મને દિલથી ખાતરી છે કે તમને સારામાં સારી સર્વિસ આપવા માટે અને પ્રેમથી પોતાનો ભય સમજીને સારી સર્વિસ આપવા પ્રયત્ન કરશે. તો આવેથી એક નાનું કાર્ય આપણે આ ઇન્વેન્શન કરી શકીએ કે આપણે કોઈ કામ હોય તો પહેલાં બ્રહ્મબંધુને પ્રેફરન્સ આપીએ. આ પ્રસંગે આ વખતે જે સ્પોન્સરશિપ દિવાળી માટે આપી છે એવા આપણા 4 બંધુઓના બિઝનેસ છે, હું એમના નામ દઈશ. અને ખુશીની વાત જુઓ, બીજા કોઈ જગ્યાએ તમે જોશો તો સ્પોન્સર આવશે, સ્ટેજ પર બોલાવવામાં આવશે, પછી એને ખાસ કરીને થેન્ક યુ કહેવામાં આવશે, પછી તે કહેશે કે મારો આ બિઝનેસ છે, મારું આ ચાલે છે, તે ચાલે છે, અને તમને ડાયરેક્ટલી કહેવામાં આવશે કે ભાઈ તમે એની સાથે. પણ આપણે ખૂબ ખુશ નસીબ છે કે આપણા ભાઈઓ એવા છે કે જે સ્ટેજ પર બી આવવા તૈયાર નથી. ખાલી નામ બી આપણે એબીએસ એમને ફોર્સ કરે છે કે ભાઈ નામ તો આપવું પડે, જેથી કરીને બીજાને એન્કરેજમેન્ટ મળે. એટલા માટે એ લોકો નામ બી આપી રહ્યા છે. તો નામ લઈશ. પ્રોપર્ટી પ્રેઝન્ટેશન પ્લસ શ્રી સમીરભાઈ શુક્લા. ફ્લેક્સિબલ લેન્ડિંગ સર્વિસીસ શ્રી મિહિરભાઈ દવે. નેક્સ્ટ હોમ શ્રી વિશાલભાઈ રાવત. બીજી એક આનંદની વાત જણાવો. એક આપણા બંધુ છે, આજે 2 વર્ષ થયા, એડિલેડ છોડીને સિડનીમાં મૂવ થઈ ગયા છે. યાદ રાખીને એ ડોનેશન મોકલે છે. આ વર્ષે બી એમણે નામ ના આપવાની શરત સાથે
$101 ડોનેશન આપણને મોકલ્યું છે. ઘરે ઘરે દિવાળીની જે ગિફ્ટ નાની સરખી ગિફ્ટ આપવામાં આવી છે એ બી આપણા એક ભાઈ રમેશભાઈ અને જયાબેન ત્રિવેદી, જે આપણા અલ્પેશભાઈ ત્રિવેદીના ફાધર છે, તેમના તરફથી આપવામાં આવી છે. આ વર્ષનું કેલેન્ડર એની સ્પોન્સરશિપ મિહિરભાઈ ફ્લેક્સિબલ લેન્ડિંગ, સમીરભાઈ પ્રોપર્ટી પ્રેઝન્ટેશન, વિશાલભાઈ નેસ્ટ હોમ અને પ્રણવભાઈ જોશી કામધેનુ ફ્રેટ એન્ડ રિમોલ સર્વિસ, તેમના તરફથી કેલેન્ડર. કોઈ બી સંસ્થા જેમ ફાઇનાન્શિયલ વગર નથી ચાલી શકતી ને, એમ સમય વગર બી નથી ચાલી શકતી. અને અત્યારના જમાનાની અંદર જેટલું ફાઇનાન્સ જરૂરી છે એટલો સમય બી જરૂરી છે. એવી જ રીતે એબીએસને બી વોલેન્ટિયરની જરૂર હોય છે. એબીએસ કાયમ માટે નવા એનર્જેટિક વોલેન્ટિયર્સને વેલકમ કરવા માટે તૈયાર છે. તમે આવો, તમારા નવા વિચાર લઈ આવો, નવી સ્કિલ લાવો, જેથી કરીને એબીએસ આપણો સમાજ આગળ ને આગળ વધી શકે. જો આપ આપના વ્યસ્ત સમયમાંથી થોડો બી સમય એબીએસ માટે, સમાજ માટે કાઢી શકતા હોય તો એબીએસ તમારો ઋણી રહેશે. હવે હું એવા થોડા વોલેન્ટિયરને તેમને બોલાવીશ કે જેમના પ્રયત્નથી છેલ્લા 2-3 મહિનાથી નાના ઘરમાં બાળક હોવા છતાં સમય કાઢી આ ફંક્શન માટે તૈયારી કરી છે. તો હું તેમને ટીમ વાઇઝ બોલાવીશ. કલ્ચર ટીમમાં કોઈ છે? મિહિરભાઈ, હર્ષિલભાઈ, ઉત્પલ યાજ્ઞિકભાઈ. હર્ષિલભાઈ ત્યારે એને તાળી ના પાડશો, અહીંયા આવી જાઓ. અચલભાઈ ક્યાં છે? બીજા નંબરમાં સિસ્ટમ ટીમમાંથી એક તો આવો. સિસ્ટમ ટીમમાં કેમેરા ભાઈ બી છે. એવી રીતે જે સરસ ડેકોરેશન દેખાઈ રહ્યું છે એ ડેકોરેશન કરવા માટે બી છેલ્લા 10 દિવસથી તૈયારી ચાલતી હતી. આજે બી 2-3 કલાક પહેલાં એને કરી છે. એવી દરેક બહેનોને હું સ્ટેજ પર બોલાવીશ. Better evening.
બધા ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સ્ટેજ આવા વોલેન્ટિયરોથી ભરાઈ જાય અને વધારે વધારેમાં સંખ્યામાં બ્રહ્મબંધુ એબીએસ સાથે જોડાય અને આપણા ફંક્શનમાં આવે. છેલ્લે વેદનો એક સરસ શ્લોક કાલે વાંચવામાં આવ્યો હતો કે બ્રાહ્મણ શું માગે. બધા કહે છે કે બ્રાહ્મણ માગનારો હોય, બ્રાહ્મણ માગનાર હોય, પણ કાલે હું વાંચતો હતો તો એક બુકમાંથી મને વાંચવા મળ્યું કે વેદની અંદર બ્રાહ્મણ શું માગે ને એનો એક સરસ શ્લોક છે. આનો ભદ્રા કૃતનનો યંતુ વિશ્વતઃ. એનો મિનિંગ થાય છે કે હે ભગવાન, બધી દિશાઓમાંથી સારા વિચારો મારી બાજુ આવે. તો બ્રાહ્મણ માગે ખરો, પણ બ્રાહ્મણ આ માગે કે બધા દિશાઓમાંથી સારા વિચારો જ ખાલી મારામાં આવશે. સારા વિચાર આવશે તેની સાથે લક્ષ્મી બી આવશે અને સરસ્વતી બી આવશે. આટલું કહીને વિરમું છું. હર હર મહાદેવ.